દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના દાસા ગામમાં યોજાયેલા આ પ્રસંગમાં સિંગવડ પંથક સહિત સમગ્ર જિલ્લામાંથી લોકોએ હાજરી આપી પ્રસંગની શોભા વધારી અને બીજા દિવસે દાહોદના નગરાળા શ્રી વન પાર્ટી પ્લોટ ખાતે લગ્નજાનમાં પણ જોડાયા હતા. દાહોદ લોકસભા મત વિસ્તારના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર તથા કંચનબેન જસવંતસિંહ ભાભોરના સુપુત્ર જમીનના શુભ લગ્ન સિંગવડ તાલુકાના તારમી ગામના નિવાસી હિંમતસિંહ ગુરજીભાઈ પરમાર તથા લલિતાબેન હિંમતસિંહ પરમારની સુપુત્રી ડૉક્ટર દિવ્યાની સાથે દાહોદના નગરાળા સ્થિત શ્રી વન પાર્ટી પ્લોટ ખાતે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયા હતા. આ મંગલમય પ્રસંગે કાશીથી ખાસ પધારેલા શ્રી હજુરદાસજીએ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા, જે આ લગ્ન પ્રસંગનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. ધાર્મિક અને ભવ્ય વાતાવરણમાં યોજાયેલા આ લગ્ન સમારોહમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન પ્રસંગમાં પધારેલ મહેમાનોએ ઢોલ શરણાઈઓના તાલે નાચગાન પણ કર્યું હતું. આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ સિંહ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ દરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર સાહેબ, જાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સાહેબ, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ સાહેબ સહિત અન્ય મંત્રીઓ અને ઉચ્ચ પદાધિકારીઓએ પણ હાજરી આપી નવદંપતીને સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો, સ્નેહીજનો, અગ્રણીઓ અને પત્રકારો ઉપસ્થિત રહી સાંસદ પરિવારના આનંદમાં સહભાગી થયા હતા. જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે.